જે અહીંયાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એ અધિકારીઓ બધા ભ્રષ્ટાચારીઓ છે સાહેબ. અમને શું કામ કાઢવામાં આવ્યું? હા, તો આપણે આ જે જોઈ રહ્યા છીએ એ તમે બધી રજૂઆતો કરેલી છે એના બધા કે ભાઈ શા માટે તમને નથી મજૂરોને, સ્થાનિક મજૂરોને કેમ લેવામાં નથી આવતા, એની જે તમે રજૂઆતો કરી છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો કેમ આવું કેમ કરે છે અધિકારીઓ? શા માટે ત્યાંના સ્થાનિક લોકોને જે રોજગારી આપવી જોઈએ અત્યારે રોજગારી આપતા નથી? 500 લોકો ખાસ કરીને મહિલાઓ અત્યારે બેકાર બની ગયા છે. એનું કારણ શું છે એને સ્થાનિક નહીં રાખવાનું? રામ જાણે સાહેબ. હવે કારણ તો એ લોકોને ખબર, કારણ કે અમારા મજૂર પાણીની હાઈ ટાઈડ ઉપર અને લો ટાઈડ ઉપર કામ કરતા હતા. હવે આ આદિવાસીઓને અંદર લઈ જાય છે અને ત્યાં BSF ને પણ શું રામ જાણે કેવા રીતે એ સંગઠન કર્યું છે એના કારણે કે અમને સવારના અહીંયાથી 8 વાગે લઈ જતા હતા એન્ટ્રી કરી, અને ત્યાંથી 6 વાગ્યા પહેલાથી અમને કાઢી મૂકતા હતા. હવે આ રેસ્ટ હાઉસ જ્યાંથી બન્યું છે ને પર્યાવરણનો આ બધું દાવો કરે છે કે આવી રીતે કુદરતી છોડ વાવશું આપણે ને કુદરતી આમાં પર્યાવરણને બચાવશું, તો સાહેબ આ જમીન જે છે જમીન એકદમ ખારી થઈ ગઈ છે. અમે તે વખતે કીધું કે સાહેબ જમીન ખારી છે તો તમે શું કામ અહીંયા આ બધું આવું મોટો પ્રોજેક્ટ અહીંયા ગોઠવણ કરી રહ્યા છો?